દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. વન વિભાગ પણ કામે લાગ્યું છે. મળતી માહિતી અનુસાર ખેતરમાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીપડો પાછળથી આવી ચડ્યો હતો અને અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન એક વ્યક્તિએ બોમ્બ બરાડા પાડી મૂક્યા હતા અને દીપડો જંગલમાં ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પંચાયત ફળિયાના રાકેશભાઈ પરમાર તેમજ કેનાલ ફળિયાના પંકજ માવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીપડાના હુમલાને પગલે ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સવારમાં 7:30 વાગ્યે હુમલો કર્યો છે તે મારા કાકા થાય છે રાકેશભાઈ પરમાર. તે સવારમાં ગવાસન કરી મૂક્યા છે. ત્યાં વાડીએ રખવાળ ગયા હતા. સવારમાં દીપડાએ અછૂતો હુમલો કર્યો. ત્યાં પછી હુમલા કર્યા બાદ બીજા ફળિયામાં ગયા. ત્યાં બીજા ફળિયામાં મારે પંકજભાઈ પર હુમલો કર્યો. ત્યાંથી બધા ગામના લોકોએ બધા રગાટ્યો અને તે પાટા ડુંગરી જંગલ બાજુ ભગાડવામાં આવ્યો છે અને ત્યાં વન વિભાગવાળા આવીને રિપોર્ટિંગ કર્યું હતું અને બધી માહિતી લીધી. અચ્છા, કેટલા લોકો પર હુમલો કર્યો? 2 લોકો અને 1 લોકો પર ખાલી હુમલો કરતા પણ તો ખાલી શર્ટ જ ફાડી હતો. બાકી કશું નથી થયું. શું નામ તારું? પરમાર મિતુલભાઈ સત્રસિંહ. આજે અમારા ગામમાં દીપડો સવારની વેલે આવી જતા અમારા રાકેશભાઈ સેવાભાઈ પરમાર એના ખેતર ગવારિયા તોડવા જતો હતો અને ખેતરમાં ઘૂસતા દીપડો ત્યાં પડેલ હતો. તે રાકેશભાઈને હુમલો કરતા રાકેશભાઈને જમણી બાજુ ગાલે પંજા માર્યા અથવા હાથે પંજા માર્યા. કઈતા દીપડો ભાગતા પછી અન્ય રસ્તાની અંદર અમારે ગામના બીજા લોકો જોવા સારું કે દેખવા ભાગ્યા. તો એ લોકો પંકજભાઈ ધોળાભાઈ માવીને તેને પણ માથાના ભાગમાં પંજો માર્યો, મોઢું માર્યું અને હાથની અંદર બસકું મારી લીધું. પછી મનોજભાઈ કેશવભાઈ માવીને તેને પણ પંજો મારી અને દીપડો અમે ભાગી ગયો. ભાગ્યા પછી વહેલા થતી અમે ફોરેસ્ટર સાહેબને જાણ કરી દીધી હતી. એ લોકો પણ આવી ગયા હતા. પણ દીપડો કોઈ જગ્યાએ લોકોને દેખ્યા આમ બેઠો નહીં અને ભાગતો હુમલો કરતો જાય અને ભાગી ગયેલ છે. અમારે એટલી અમારા ગામ લોકોની માંગ છે કે ફોરેસ્ટર વહેલી સાથે આવા થોડા પ્રાણીને આ અન્ય પ્રાણી છે આપણું દીપડો એ થોડું હુમલાખોરી છે તો એને પાંદરું મૂકી અને પકડી અને અન્ય મોટા રતનમાળ જેવા ગીરને જંગલમાં લઈ જઈને છોડ દે તો આપણા અહીંયા ગામડાના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. એ અમારો બધા લોકોની માંગ છે ને અમારો આ કહેવાનો અમારો આભાર.